વડોદરાના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વડોદરા જુનિયર રનની 12મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું. સંસ્કારી નગરી વડોદરામાં આજરોજ માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વડોદરાની આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 4000થી વધુ શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે વડોદરા મેરેથોનના આયોજકો દ્વારા આ 12મી જુનિયર રનનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના બાળકો સાથે આવેલા વાલીઓને આયોજકો દ્વારા પર્યાવરણની જાળવણી તેમજ પ્લાસ્ટિક મુક્ત શહેરની શપથ પણ લેવડાવવામાં આવી હતી. વડોદરા જુનિયર રન 2025માં આકર્ષણનું કેન્દ્ર તરીકે બાળકોના મનપસંદ કાર્ટૂન કેરેક્ટરો બોલાવવામાં આવ્યા હતા. દોડવું એ જીવન અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ અગત્યનું છે તેવી વાત બાળકો દ્વારા જણાવવામાં આવી હતી. અતિથિ વિશેષ દ્વારા ફ્લેગ ઓફ કરીને જુનિયર રન 2025 ની મેરેથોનનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ વડોદરા જુનિયર રન 2025માં નવરચના એજ્યુકેશન સોસાયટીના ચેરપર્સન અને વડોદરા મેરેથોનના આયોજક તેજલ અમીન અતિથિ વિશિષ્ટ તરીકે ઉપસ્થિત. વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની, મહામંત્રી સત્યન કુલાબકર સહિતના પ્રતિષ્ઠિત લોકો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આજે વડોદરા ખાતે જે જુનિયર મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે, હું સૌથી પહેલા નવરચના ગ્રુપને અભિનંદન પાઠવું છું કે આવા એક સરસ ઇનિશિયેટિવ લઈને વડોદરાને સ્પોર્ટ્સ કલ્ચરને આપ લોગ આગળ વધાવી રહ્યા છો. જે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું જે દીર્ઘદ્રષ્ટિથી ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અને ઓબેસિટી ફ્રી કેમ્પેન અને ખેલો ઇન્ડિયાનું શરૂઆત થઈ છે. આને સંલગ્નમાં ગુજરાતમાં માનનીય મુખ્યમંત્રી શ્રી નેતૃત્વમાં ખેલો ઇન્ડિયા, ખેલો ગુજરાત અને ઓબેસિટી ફ્રી કેમ્પેન અને ફિટ ઇન્ડિયા મૂવમેન્ટનું ચાલુ કર્યું છે. એને વેગ આપતા વડોદરામાં એક સ્પોર્ટ્સ કલ્ચરને પણ આગળ વધાવતા કામ થઈ રહ્યા છે. આજે આપ જોઈ શકો છો કે બાળકો કરતાં વાલીઓ વધારે ઉત્સાહિત તરીકે આવ્યા છે. એ બહુ સારું ઇનિશિયેટિવ છે અને માહોલ છે, એને આગળ લઈ જવું જોઈએ. અને વડોદરામાં જે સ્પોર્ટ્સ કલ્ચર છે એને ફરી અમે એક જનજાગૃતતા સાથે જોડવું જોઈએ. અને વડોદરાને ઓવરઓલ એક ઇમેજ છે કે વડોદરામાં નેગેટિવિટી છે, આ નેગેટિવિટીને બધું પોઝિટિવિટીમાં કન્વર્ટ કરવા માટે આવું બધું સારું ઇનિશિયેટિવ થશે. આજે વડોદરા સ્પોર્ટ્સ ફાઉન્ડેશન અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને કેવી રીતે ઉત્તમ રીતે યુઝ કરવી એના ઉપર પણ આવનારા દિવસોમાં અમે કરાવીશું. એટલે મેક્સિમમ લોકોને જોડીને તમામ કાર્યક્રમ કરશે. અને ફરી હું નવરચના